મહેસાણા વિજાપુરમાં પત્ની અને પુત્રીએ જ ભાણેજને આપી સોપારી. હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો પોલીસે ભાંડો ફોડ્યો. મેડિકલ સ્ટોર સંચાલક પતિની કાર નીચે કચડી હત્યા. 8 જુલાઈના રોજ વિનોદભાઈ એક્ટિવા લઈને નીકળ્યા હતા ત્યારે કચડી નાખવામાં આવ્યા હતા. મૃતક વિનોદભાઈ પત્ની રીટાબેન ઉપર ખોટો શક રાખી કરતા હતા મારઝૂડ. આ ત્રાસથી કંટાળી ઘડ્યું હતું ખતરનાક ષડયંત્ર. ભાણેજ વિમલને પૈસાની લાલચ આપી સોપારી. બ્રેઝા કારથી એક્ટિવાને મારી હતી ટક્કર. સીસીટીવી અને ટેકનિકલ તપાસથી ભેદ ઉકેલાયો. 3 આરોપીઓની ધરપકડ. પત્ની અને પુત્રીએ ભેગા મળી પિતા અને પતિને પતાવી. જય હિન્દ. વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/7/2026ના રોજ વાહન અકસ્માતનો ગુનો દાખલ થયેલ, જેમાં રાત્રિના 8 વાગ્યાના અરસામાં મરણ જનાર વિનોદભાઈ મણિલાલ પટેલ રહેવાસી આનંદપુરા તાલુકો વિજાપુર નાઓ પોતાનું મેડિકલ બંધ કરી પોતાના ઘરે આનંદપુરા ખાતે જતા હોય ત્યારે આનંદપુરા સર્કલ પાસે કોઈ અજાણી વાહન બ્રેઝા ગાડી ના હોય ટક્કર મારી તેઓને સ્થળ મોત નિપજાવી ભાગી ગયેલ હોય. જે ગુનાના કામે અમો દ્વારા તથા વિજાપુર પોલીસ દ્વારા તપાસ કરતા તે ગુનો શંકાસ્પદ લાગતા અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે. અને આ કામે અત્યારે વિમલભાઈ રોહિતભાઈ નાઓ રિમાન્ડ હેઠળ વધુ તપાસ અર્થે છે તથા તેમના પત્ની રીટાબેન તથા શ્રદ્ધાબેન નાઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની તપાસ ચાલુ છે.